એક એવી માં જેનો જન્મ ચારણકુળમાં થયો, જે મગર પર સવારી કરે અને ખોડાતી ચાલે, છતાં દેવીઓમાં મહાશક્તિ તરીકે પૂજાય. જય માતાજી. આ છે માં ખોડિયારની શક્તિ, પરચા અને અદ્ભુત પ્રાગટ્યની કથા. શક્તિ પૂજા એ ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. શિવ સાથે શક્તિની પૂજા આરાધના કરવાનું વિધાન છે. શક્તિને આપણે ચામુંડા, અંબા, બહુચર એમ અનેક નામે શ્રદ્ધાથી પૂજીએ છીએ. માં ખોડિયાર પણ શક્તિનું જ એક સ્વરૂપ છે. મહાસુદ આઠમના દિવસે ખોડિયાર માતાએ ચારણકુળમાં જન્મ લીધો હતો, એટલે એ દિવસ માં ખોડિયારનો જન્મદિવસ છે. માં ખોડિયારની પ્રાગટ્યની કથા. ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં રોહિશાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા. તે વ્યવસાયે માલધારી હતા અને ભગવાન શિવના પરમ ભક્ત હતા. તેમની પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેનારા હતા. તેમને આંગણે આવેલ ક્યારેય ખાલી હાથે જતા નહીં. માલધારી હોવાથી ઘરે દુજાણા હતા અને લક્ષ્મીની પણ મહેર હતી. તે સમયે ભાવનગર જિલ્લાના વલભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રહેતો હતો. આ રાજાને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી. મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી તેમના દરબારમાં કંઈક ખૂટતું હોય તેવું લાગતું. જોકે રાજા અને ચારણની આ દોસ્તી અન્ય લોકોમાં આંખમાં કણાની માફક ખૂંચતી હતી. તેમણે રાજાના કાનમાં મામડિયા વિરુદ્ધ ઝેર ભરવાનું શરૂ કર્યું. રાજ દરબારના બીજા દરબારીઓ કહેવા લાગ્યા કે મામડિયો ચારણ વાંજ્યો છે. સવારમાં જો તેનું મોં જોવાઈ જાય તો દિવસ ખરાબ જાય છે. જો તે રોજ આપણા રાજ દરબારમાં આવશે તો આપણું રાજ પણ એક દિવસ જશે. આ સાંભળીને રાજા શિલાદિત્યના મનમાં પણ વહેમ પેદા થયો અને તેમણે મામડિયા સાથેની મિત્રતા તોડી નાખવાનો નિર્ણય લીધો. જ્યારે દરબારમાં મામડિયા ચારણ આવ્યો ત્યારે રાજાએ કહી દીધું કે હું તારી સાથેના સંબંધો તોડું છું. આપણી મિત્રતા અહીં પૂરી થાય છે. મામડિયા ચારણને આ વાત સાંભળીને બહુ જ દુઃખ થયું. પછી તે ગામના લોકો પણ તેને વાંજિયાપણાનું મેણું મારવા લાગ્યા. આ બધી જ વાતોથી મામડિયા અને તેમની પત્ની દુઃખી થઈ ગયા. પહેલેથી મામડિયા અને તેની પત્ની શિવજીના ભક્ત હતા. તેમણે શિવજીનું શરણું લીધું અને તે શિવની આરાધનામાં લીન થઈ ગયા. જોકે બહુ લાંબા સમય સુધી શિવ આરાધના કરવા છતાં પણ કોઈ શુભ સંકેત ન મળ્યા. તેથી તેમણે પોતાનું મસ્તક કાપીને શિવજીના ચરણોમાં મૂકી દેવાનો નિર્ણય કર્યો. તેના માટે તેમણે જેવી હાથમાં તલવાર લીધી કે તરત જ શિવજી પ્રસન્ન થયા અને નાગકુળની 7 પુત્રી અને 1 પુત્રના જન્મનું તેમને વરદાન આપ્યું. મામડિયા ચારણ તો આ વરદાન પામીને ધન્ય બની ગયા. તેણે તે વાત તેની પત્નીને કરી અને એની પત્નીએ શિવજીના કહેવા મુજબ 8 ખાલી પારણા રાત્રે બાંધી દીધા અને સવારે મહાસુદ આઠમના દિવસે ખાલી પારણામાં 7 નાગણી અને 1 નાગ દેવતાએ આવીને બાળ સ્વરૂપ ધારણ કર્યું. મામડિયાએ 7 બહેનોના નામ આવડ, જોગડ, તોગડ, બીજબાઈ, હોલબાઈ, સાંસાઈ અને જાનબાઈ રાખ્યા. જાનબાઈનું નામ પાછળથી ખોડિયાર પડ્યું અને પુત્રનું નામ મેરખ્યો રાખવામાં આવ્યું. જાનબાઈમાંથી ખોડિયાર કેવી રીતે બન્યા, આવો તે કથા જાણીએ. એકવાર 7 બહેનોના એક જ ભાઈ મેરખ્યાને ઝેરી સાપે ડંખ માર્યો. તેનું ઝેર કોઈ પણ રીતે ઉતરતું ન હતું. ત્યારે 7 બહેનો અને માતા પિતાના જીવ અદ્ધર થઈ ગયા. આ વખતે કોઈએ કહ્યું કે પાતાળ લોકમાં નાગરાજ પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે તે પહેલાં લાવી મેરખ્યાને આપવામાં આવે તો તેનું ઝેર ઉતારી શકાય. આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ ભાઈનો જીવ બચાવવા માટે પાતાળમાં અમૃતકુંભ લેવા માટે ગયા. તેઓ જ્યારે અમૃતકુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ લાગી અને તેમને ઈજા થઈ. તેથી જાનબાઈએ ઝડપથી અમૃતકુંભ લઈને પહોંચી શકાય તે માટે મગરની સવારી કરેલી. ત્યારથી મગર તેમનું વાહન બન્યો. તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે પગની ઈજાને કારણે ખોડાતા ખોડાતા ચાલતા હતા. તેમને જોઈને ઉત્સાહમાં બધા કહેવા લાગ્યા કે ખોડી આવી, ખોડી આવી. બસ ત્યારથી જાનબાઈ ખોડિયાર તરીકે ઓળખાવા લાગ્યા. ખોડિયારમાંની શક્તિના અનેક પરચા છે, જેના લીધે તેમના ભક્તોએ માં ખોડિયારના અનેક મંદિર બંધાવ્યા છે. ગુજરાતમાં ગળધરા તેમનું મુખ્ય ધામ છે. કહેવાય છે કે રાનવગણની માતાને ખોડિયાર માતામાં ખૂબ જ શ્રદ્ધા હતી. તેમની શ્રદ્ધા અને માનતાના ફળ સ્વરૂપે જ રાનવગણનો જન્મ થયો હતો. તેથી જ તો ચુડાસમા રાજપૂતોએ માં ખોડિયારને કુળદેવી તરીકે પૂજવાનું શરૂ કર્યું. જ્યારે રાનવગણ તેમની બહેનને બચાવવા માટે યુદ્ધ કરવા જતા હતા ત્યારે શાકપુર મંદિરની નજીક જ 200 મીટરની ઊંચાઈથી તેમનો ઘોડો નીચે તળેટીમાં પડ્યો હતો, પણ રાનવગણને કોઈ ઈજા નહોતી થઈ.
આ રીતે રાનવગણનો ચમત્કારી બચાવ માં ખોડિયારે જ કર્યો હતો. શાકપુર મંદિર પર રાનવગણને પણ અનેરી આસ્થા હતી, તેથી તે વારંવાર તેમના રસાલા સાથે અહીં દર્શનાર્થે આવતા. આ ઉપરાંત ગુજરાતમાં રાજપરા, માટેલ, કાગવડ અને શાકપુરમાં ડુંગર ઉપર બિરાજમાન માં ખોડિયાર માતાજીના મંદિર આવેલા છે. આ શક્તિ સ્થળો આસ્થાના જીવતા જાગતા કેન્દ્રો છે. આ હતી માં ખોડિયારના પ્રાગટ્યની શક્તિ, શ્રદ્ધા અને પરચાઓથી ભરપૂર કથા. જે માં પોતાના ભક્તને ક્યારેય ખાલી હાથે મોકલતી નથી. એ માં ખોડિયાર સૌ પર કૃપા વરસાવે. જય ખોડિયાર માતાજી. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી વધુ ધાર્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારી શ્રદ્ધા કોમેન્ટમાં જય ખોડિયાર લખીને વ્યક્ત કરો.